ન કીધું તમને. તમે પોલીસની ઓળખાણ કેમ આપો છો? એટલે સાહેબ ડાયરેક્ટ પૂછ્યું એના હિસાબથી મેં કીધું તમને. ઓકે, તમારી ગાડીમાં નંબર પ્લેટ કેમ નથી? નંબર પ્લેટ સાહેબ હું ગૌરક્ષક પ્રમુખ છું એટલે નંબર પ્લેટ નથી રાખતો. એટલે તમે ગૌરક્ષક પ્રમુખ એટલે તમને લાયસન્સ મળે, નંબર પ્લેટ નહીં રાખવાનું? ના ના એવું નથી, મારે જોખમનું કામ હોય ને સાહેબ એના હિસાબથી. એટલે નંબર પ્લેટ નહીં રાખવાનું? જોખમનું કામ હોય એના હિસાબથી નથી રાખતો. તમે વોચ શું રાખો અહીંયા? તમારું કામ શું છે? મારું સાહેબ બાતમી મળે ને એટલે ગાડી ગાયોને આ તે ગાડી નીકળતી હોય હા, એટલે તમારે ગાડીઓમાં જોવાનું કામ છે હા તમારું? ગાડીઓ ગાયો ભરીને આ કામ તમને કોણ આપે? સોંપે કોણ આ કામ? હું બજરંગ સેનામાં ગૌરક્ષક પ્રમુખ હા, બજરંગ સેના. સ્પોર્ટ શૂઝ પહેરીને તમે કામ શું કરો? પોલીસનું કામ કરો? ના 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 સાહેબ હું ગૌરક્ષક પ્રમુખ છું ને. બરાબર. પોલીસમાં ઓળખાણ કેવી તમારી? હા પોલીસમાં ઓળખાણ છે? પોલીસમાં બધાને ઓળખું છે. બધાને ઓળખો ને? નું કામ નથી. એ તો મારું જ. હા બસ બસ, અને નંબર પ્લેટ રાખો અને દંડા ગાડીમાંથી કાઢી નાખો. ઓકે સાહેબ. બરાબર. સાહેબ લાકડી તો મારી ગાડીમાં રહેશે જ સાહેબ. લાકડી તમારી ગાડી? પ્રમુખ છું, અડધી રાતે રખડતા હોય એટલે જોખમનું કામ. ચાલો ચાલો, હવે પીસીઆર બોલાવો. આ લાકડી હું નહીં રાખું, બાકી બીજી લાકડી રાખીશ. બરોબર. લાકડી ગાડીમાં હોવી જ ના જોઈએ, એવું કહું છું. લાકડી હોવી જ ન જોઈએ, આખી ઓલી કોઈ પણ લાકડી ના હોવી જોઈએ. હું જીપી 135 મુજબ ફરિયાદ નોંધાઈ, હું સિરિયસલી કહું તમને, આ લાકડી ના હોવી જોઈએ. લાકડી નહીં રાખું, આ લાકડી નહીં. લાકડી જ ના હોવી જોઈએ. અને તમારે લાકડી રાખવી હોય ને તો તમારે તમારું જે તે એરિયા પોલીસ સ્ટેશન હોય ને એમાં અરજી આપો કે તમારે કયા કારણોસર જોખમ છે, તમારે કયા કારણોસર જરૂર છે, એની પરવાનગી સાથે રાખો. મારી ગાડી ખોલો, એમાં લાકડી તમને નહીં દેખાય. તમારથી વધારે મને જોખમ છે કે નથી? તમને જોખમ હું તમને